ગુજરાતના એક નાના ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ઈમાનદાર છોકરો રહેતો હતો. એનું નામ હતું રવિ. રવિના પિતા મજૂરી કામ કરતા અને માતા લોકોના ઘરે વાસણ ધોઈ ઘર ચલાવતી. ગરીબી એટલી હતી કે ક્યારેક તો 2 સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું. છતાં રવિના માતા પિતાએ એને એક જ વાત શીખવી હતી કે બેટા, પૈસા ઓછા હોય તો ચાલશે, પણ ઈમાનદારી ક્યારેય ઓછી ના થવી જોઈએ. આ વાત રવિને મગજમાં બેસી ગઈ હતી. રવિ બાળપણથી જ ખૂબ જ મહેનતી અને સાચો હતો. ગામના લોકો પણ તેની ઈમાનદારીના વખાણ કરતા. તે સવારે શાળા જતો અને સાંજે એક નાની દુકાનમાં કામ કરતો, જેથી ઘરની મદદ થઈ શકે. એક દિવસની વાત છે, વરસાદી મોસમ હતી. રવિ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં એને એક કાળો બેગ મળ્યો. બેગ ભારે લાગતો હતો. તેણે આજુબાજુ જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. રવિએ બેગ ખોલ્યો તો અંદર લાખો રૂપિયા હતા. કેટલાક મહત્વના દસ્તાવેજો અને સોનાના દાગીના પણ હતા. એક ક્ષણ માટે રવિ વિચારમાં પડી ગયો. તેના મનમાં આવ્યું, આ પૈસાથી તો હું મારા પિતાને સારું ઘર અપાવી શકું, મમ્મી માટે દવા ખરીદી શકું અને પોતાનું ભવિષ્ય બદલી શકું. પણ એને તરત જ તેના પિતાની વાત યાદ આવી. ખોટા રસ્તે મળેલું સુખ ક્યારેય ટકતું નથી. રવિએ બેગ ઘરે લઈ જવાને બદલે સીધો પોલીસ સ્ટેશનનો રસ્તો લીધો. પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પૂછ્યું, બેટા, તું આટલા બધા પૈસા જોઈને લલચાયો નહીં? રવિ શાંતિથી બોલ્યો, સાહેબ, આ મારા નથી, કોઈની મહેનતની કમાણી હશે. હું ગરીબ છું, પણ ચોર નહીં. પોલીસે બેગના માલિકને શોધવાનું શરૂ કર્યું. થોડા કલાકો પછી ખબર પડી કે શહેરના એક મોટા વેપારીનો બેગ ખોવાઈ ગયો. વેપારી બહુ પરેશાન હતો, કારણ કે એ પૈસા તેની કંપનીના કામદારોના પગાર માટે હતા. જ્યારે વેપારી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેને પોતાનો બેગ પાછું મળ્યું, ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે રવિને કહ્યું, બેટા, આજના સમયમાં આવી ઈમાનદારી બહુ દુર્લભ છે. તું ખરેખર મોટું દિલ ધરાવે છે. વેપારીએ ખુશ થઈને રવિને મોટું ઇનામ આપવાનું કહ્યું, પરંતુ રવિએ નમ્રતાથી કહ્યું, મેં તો ફક્ત મારી ફરજ કરી છે. વેપારી રવિની વાતોથી ખૂબ જ પ્રભાવિત થયો. તેણે રવિના અભ્યાસની આખી જવાબદારી લઈ લીધી. રવિએ મહેનત કરીને ભણતર પૂરું કર્યું અને આગળ જઈને મોટો અધિકારી બન્યો. વર્ષો પછી જ્યારે લોકોએ રવિની સફળતાની વાત કરતા, ત્યારે તે હંમેશા કહેતો, મને સફળ બનાવનાર મારી ગરીબી નહોતી, પણ મારી ઈમાનદારી હતી. દોસ્તો, આના ઉપરથી આપણે એક જ શીખવા જેવું છે કે ઈમાનદારીનો રસ્તો ક્યારેય મુશ્કેલ લાગે, પરંતુ અંતે તે માણસને સન્માન, વિશ્વાસ અને સાચી સફળતા જરૂર અપાવે છે. આ ચેનલને લાઈક કરો અને શેર કરો. મિત્રો, અમારી સાથે પ્રેમથી જોડાવો. આવી બીજી મજાની વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરો. પિયુષ પ્રજાપતિ ઓફિશિયલ સાથે જોડાયેલા રહો.